ધોરાજી શહેરમાં દિવાળીના તહેવાર પહેલા ચોંકાવનારી બેદરકારી સામે આવી છે। જામકંડોરણા રોડ પર આવેલી માધવ ગૌશાળામાં લાયસન્સ વિના જ કરોડો રૂપિયાના ફટાકડાનું વેચાણ ચાલી રહ્યું હતું। પ્રમુખે ખુદ કેમેરા સામે સ્વીકાર્યું કે જો કંઈ બનશે તો જવાબદારી અમારી। આ નિવેદનથી તંત્રની ભૂમિકા પર સવાલો ઊભા થયા છે। આટલા મોટા પાયે જ્વલનશીલ પદાર્થોનું ગેરકાયદેસર વેચાણ ચાલી રહ્યું હોવા છતાં સ્થાનિક તંત્ર ચૂપ રહ્યું। લાયસન્સ ફક્ત 2 દિવસ પહેલા મળ્યું હોવાની સ્વીકારથી સ્પષ્ટ છે કે 4 દિવસ સુધી આ જોખમી વેપાર કાયદા વિના ચાલ્યો હતો। ગૌ સેવાના નામે લોકોના જીવ સાથે ખેલવાડના આ મામલે તાત્કાલિક કાયદેસર પગલાં લેવાની માંગ ઉઠી છે। લાયસન્સ ક્યારે ઇશ્યુ? લાયસન્સ 2 દિવસ પહેલા થઈ। એના પહેલા જે વેચાણ કરતા ઘટના બને તો જવાબદારી કોની? જવાબદારી તો ટ્રસ્ટની જ હોય ને। લાયસન્સ વગર ઘટના બને તો પણ આમ જો ઘટના ન બને એવી સુવિધા જ આપણે રાખીને કામ કરીએ છીએ કે ભાઈ જેમાં કોઈ ઘટના જ ન બને, જેથી કરીને અને આ માલ બધા પેકિંગ વાળા હોય છે એટલે આની અંદર ઘટના બનવાનો બહુ સ્ત્રોત ઓછો હોય છે। અને બીજા નંબરની અંદરમાં અમે આમ જનરલ માણસોના અંદર જવા દેતા હોય તો બધાને એમ કહેતા હોય છે કે ભાઈ આવા લાઇટર કે માચીસ કે એવું કોઈ કંઈ અંદર લઈને જવું નથી। રાજકોટના ધોરાજીની વાત કરીએ, ધોરાજી પાસે જામકંડોરણા રોડ ઉપર જે માધવ ગૌશાળાના ત્યાં ફટાકડાનું વેચાણ ચાલુ છે, જે ટોકન સિસ્ટમ છે। બહારના લોકો આવતા પહેલા આપણે સીધા દ્રશ્ય બતાવી, દ્રશ્યમાં જોઈ શકો છો કે જામનગર, અમદાવાદ, રાજકોટ સહિત માણસો આવતા હોય છે। તે અત્યારે જે આપ સીધા જોઈ શકો છો કે દ્રશ્યના અંદરમાં કેટલા બધા માણસો લાઈનમાં ઉભા હોય છે। બીજી વાત કરીએ કે જે માધવ ગૌશાળાના જે પ્રમુખ છે તે હજી સુધી લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યું નથી, પણ છેલ્લા 7 દિવસથી વેચાણ ચાલુ કરવામાં આવ્યું છે। કોઈ અસહ્ય ઘટના બને તો જવાબદારી કોની? એક મોટો સવાલ છે કે જે લોકો હજારો લોકો ત્યાં આવતા હોય છે અને કોઈ અકસ્માત બને તો જવાબદારી કોની? પ્રમુખ એવું કહી રહ્યા છે કે ટોટલ અમારી જવાબદારી રહેશે તેવું કહી રહ્યા છે। હજી સુધી લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યું નથી। છેલ્લા 7 દિવસથી 5 થી 7 કરોડ રૂપિયાનો જે વેપાર છે તે વેપાર કરવામાં આવ્યો હતો, પણ છતાં હજી સુધી કોઈ જાતનો લાયસન્સ મામલતદાર દ્વારા ઇસ્યુ કરવામાં આવ્યું નથી। તેનું કારણ શું છે? મોટો સવાલ છે। બીજી તરફ વાત કરીએ, જે રીતે બહારના લોકો તાત્કાલિક બહારના લોકો આવતા હોય છે અને ટોકનમાં આવતા, જે રીતે અત્યારે તમે જોઈ શકો છો કે જામનગર, અમદાવાદ, રાજકોટ સહિતના લોકો ત્યાં આયા ફટાકડા માટે આવતા હોય છે। ફટાકડાનો ધોમ વેચારો છે, પણ લાયસન્સ તે ઇસ્યુ નથી। એક મોટો સવાલ છે। મામલતદાર દ્વારા જે બીજા સાથે વાત કરવામાં આવી તો મામલતદાર એવું કહી રહ્યા છે કે હજી કોઈનો લાયસન્સ ઇસ્યુ નથી કર્યું। તો લાયસન્સ ઇસ્યુ નથી કર્યું તો તેના માટે તે ફટાકડાનું વેચાણ કેમ ચાલુ છે? એક મોટો સવાલ છે। ગુજરાતી ધોરાજી। રાજકોટના સરકારી દવાના ગોડાઉનમાં પાણી ભરાતા કરોડો રૂપિયાની દવાઓ બગડવાની ઘટનામાં આરોગ્ય વિભાગે સ્ટોર મેનેજરને સસ્પેન્ડ કર્યો છે અને અન્ય 6 કર્મચારીઓની હકાલપટ્ટી કરવામાં આવી છે। હવે છૂટા કરાયેલા કર્મચારી મહેન્દ્ર બગડાએ તપાસને લઈને ગંભીર આક્ષેપ કર્યા છે। આરોપ છે કે તપાસ માટે આવેલી ટીમે માત્ર ઢોંગ કર્યા, મુખ્ય જવાબદાર અધિકારીઓને બચાવવામાં આવ્યા છે। કર્મચારીનો આરોપ છે કે ગોડાઉનમાં દવા રાખવા માટે પૂરતી જગ્યા નથી, છતાં સતત 5-6 ટ્રક દવા મોકલવામાં આવે છે। સ્ટોરેજ છે પણ લાઇટ જતા જનરેટર ગ્રાન્ટના ભાવે ચાલુ થઈ શકતું નથી, જેના કારણે દવાઓ પણ બગડે છે। કોઈ જાતની તપાસ વ્યવસ્થિત નથી કરતા, કારણ વગરના અમને લોકોને છૂટા કરી દેવામાં આવે છે। તપાસના નામે ગાંધીનગરની ટીમ ખાલી ઢોંગ કરે છે, એમ જ એ બધું કરી અને આવી રીતે કોન્ટ્રાક્ટ બેઝને છૂટા કરે છે। ઝાઝી ક્વોન્ટિટીમાં આવી જાય છે અચાનક, એકારે 8 ગાડીઓ મોકલી દે છે, પણ ગાંધીનગરવાળાને ખબર હોય છે કે અહીંયા માલ સમય એમ નથી, તો પણ આ લોકો મોકલે છે। અંદર -2 થી 8નું કોલ્ડ સ્ટોરેજ છે। હવે જે તે સમયે લાઇટ જાય તો જનરેટર ઉપર એક કોલ્ડ સ્ટોરેજ હાલતું હોય છે, પણ ડેપોના ખાતામાં ગ્રાન્ટ ઉપરથી રિક્યુબ નથી કરતા છેલ્લા 1.5 વર્ષ થયા, એટલે એ જનરેટરનો ઉપયોગ થતો નથી। હવે લાઇટ વહી જાય અને -2 થી 8ની દવાઓ છે એ બધી ખરાબ થઈ જાય છે, પણ તોય આ લોકોને રજૂઆત કરે છે ડેપો મેનેજર, તોય ધ્યાને લેતા નથી। ભૂલ છે એમાં, જે કારણ છે એમાં એ લોકોની ભૂલ છે, બેદરકારી એ લોકોની છે, વડી કચેરીની। સંઘના ગોડાઉન ખાતે ખાતર પહોંચતા ખેડૂતોની કતારો લાગી। વાવેતર સમયે ખાતરની અછતના કારણે ખેડૂતો લાઈનો લગાવવા મજબૂર બન્યા છે। મોટી સંખ્યામાં ખેડૂતો ખાતરની ટ્રક આવતા પહોંચ્યા। તાલુકા સંઘ સરહદીય પંથકમાં શિયાળુ સિઝન પહેલા ખાતરની અછત જોવા મળી રહી છે, તો મોટી સંખ્યામાં ખેડૂતો તાલુકા સંઘ પહોંચ્યા છે। સરહદીય પંથકમાં શિયાળુ સિઝન પહેલા ખાતરની અછત જોવા મળતા ખેડૂતોને પરેશાની વેઠવાનો વારો આવ્યો છે। ખાતરની અછતથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે, લાંબી લાઇનમાં તેઓ ઊભા છે। થરાદ સંઘના ગોડાઉન ખાતે ખાતર પહોંચ્યું છે, પરંતુ જેટલું ખાતર હોવું જોઈએ તેટલું ખાતર
ન હોવાની વાત થઈ રહી છે. કિશોર જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. કિશોર, ખેડૂતોને જે પ્રકારથી હાલાકી થઈ રહી છે, હાલની શું પરિસ્થિતિ, શું વધુ માહિતી સમગ્ર મામલે? ચોક્કસથી લુબના જે વાવ થરાદ જિલ્લાની અંદર વહેલી સવારથી જ જે થરાદ સંઘના ગોડાઉન છે ત્યાં ખેડૂતોની કતારો લાગી રહી છે. દિવાળીના સમયે જ ખેડૂતોને ખાતર માટે લાઇનમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યા છે. મહત્વની વાત તો એ છે કે મોટી સંખ્યામાં ખેડૂતોને ખાતર ટ્રક આવતા જ ખેડૂતો તાલુકા સંઘે પહોંચ્યા હતા, પરંતુ અનેક એવા ખેડૂતો હતા તેમને વિલા મોડે પરત ફરવું પડી રહ્યું છે, કારણ કે નવો જિલ્લો તો જાહેર થયો છે, પરંતુ જેટલા ખાતરની ખેડૂતોને જરૂર છે તેટલું ખાતર ન મળતા અત્યારે તો ખેડૂતોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. લુબના. જી બિલકુલ કિશોર, આભાર સમગ્ર માહિતી બદલ. મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા છે. હાલ ખાતરની અછત જોવા મળી રહી છે. ડાંગના પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિતના ખૂબ જ ટૂંકા સમયમાં ભાજપને રામ રામ. અમિત ચાવડાના હસ્તે ખેસ પહેરી ઘર વાપસી કરી. મંગળ ગાવિત મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા. ભાજપના સક્રિય કાર્યકર દીપક પિલડે અને લાલભાઈ પણ કોંગ્રેસમાં જોડાયા. લાલભાઈ જિલ્લા પંચાયત સભ્ય અને અગ્રણી વસંતભાઈ કોંગ્રેસમાં જોડાયા. મંગળ ગાવિત કોંગ્રેસમાં જોડાતા કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળ્યો છે. અરવલ્લી જિલ્લાના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. શંકરસિંહ વાઘેલાની પાર્ટીના પ્રમુખે કેસરીઓ ધારણ કર્યો છે. હર્ષદસિંહ મનુસિંહ રહેવર ભાજપમાં જોડાયા છે. પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના અરવલ્લી જિલ્લા અધ્યક્ષ છે હર્ષદસિંહ ધનસુરા. ભાજપ કાર્યાલય ખાતે તેમણે કેસરીઓ ધારણ કર્યો છે. તો ભીખાજી ઠાકોરે ખેસ પહેરાવીને ભાજપમાં તેમને આવકાર્યા છે. તાલુકા સંગઠન પ્રમુખ સહિત કાર્યકરો હાજર રહ્યા. તો મહત્વનું છે કે જિલ્લાના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. તાલુકા સંગઠન પ્રમુખ સહિત કાર્યકરો હાજર રહ્યા. હર્ષદસિંહ મનુસિંહ રહેવર ભાજપમાં જોડાયા છે. તેમણે કેસરીઓ ધારણ કર્યો છે. શંકરસિંહ વાઘેલાની પાર્ટીના પ્રમુખ તેઓ રહ્યા છે. કોઈની નજર જે છે તે મંડાયેલી છે, ત્યારે કયા વિસ્તારના નેતાને સમર્થન આપવામાં આવે છે, કયા વિસ્તારને પ્રાધાન્ય આપવામાં આવે છે, આ ઉપર હવે સૌ કોઈની નજર જોવા મળી રહી છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ ગૌતમ. તો સૌ કોઈની નજર છે તે આ મંત્રીમંડળ વિસ્તરણના સમાચારો પર છે કે કોને મોકો મળી શકે છે. હાલ ઓગસ્ટથી નવેમ્બરમાં જ ગુજરાતમાં મોટા ફેરફાર જે થાય છે તેના પર જો નજર કરવામાં આવે, 1996 ઓક્ટોબરમાં શંકરસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું હતું અને દિલીપ પારેખે સુકાન સંભાળ્યું હતું. જે પ્રકારથી સમીકરણો રહ્યા છે ગુજરાતના, ઓગસ્ટ 2025માં નરેન્દ્ર મોદીની સરકારમાં મંત્રીમંડળ વિસ્તરણ થયું હતું. આપણે જે અત્યાર સુધીના જે કહી શકાય કે જે રેકોર્ડ છે તેને જોઈએ તો નવેમ્બર 2014માં આનંદી પટેલની સરકારમાં મંત્રીમંડળનું વિસ્તરણ થયું હતું. સપ્ટેમ્બર 2021માં વિજય રૂપાણીનું રાજીનામું અને ભૂપેન્દ્ર પટેલ સરપ્રાઇઝિંગની રીતે તેમણે સુકાન સંભાળ્યું હતું. ઋષિકેશ પટેલ જે છે તેમણે અને ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા નિરીક્ષણ જે મહાત્મા મંદિર ખાતેની તૈયારીઓ ચાલી રહી છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે સાંજે રાજ્યપાલ જે છે આચાર્ય દેવવ્રત તેઓ પણ અહીંયા પધારવાના છે. તે પૂર્વે આ મહત્વની બેઠક જોવામાં આવી રહી છે. હવે શંકા એક વાતની સેવાઈ રહી છે કે તમામ મંત્રીગણમાંથી તમામ મંત્રીઓ જે છે તે રાજીનામા આપે છે કે કેટલાક મંત્રીઓને રાજીનામા અપાવે છે, તે ઉપર સૌ કોઈની નજર જે છે તે મંડરાયેલી છે. ત્યારે કયા ચહેરાઓને પડતા મુકાય છે, કયા ચહેરાઓને સ્થાન મળે છે, તે ઉપર સૌ કોઈની નજર જે છે તે મંડરાયેલી છે. પરંતુ સવારથી આ ચહેલ પહેલ જે ગાંધીનગરની અંદર સતેજ બની છે. જે અંતર્ગતની વાત કરીએ તો કેન્દ્રીય નેતૃત્વના જે મંત્રીઓ જે છે તેઓ પણ અહીંયા ઉપસ્થિત રીતે જોવા મળી રહ્યા છે. તેઓ પણ અહીંયા હાજર હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મહત્વનું એ છે કે શપથ ગ્રહણ સમારોહ પૂરા સાંજે પણ આ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે એક બેઠક યોજે તે પ્રકારની વાત સામે આવી રહી છે. તમામ મંત્રીઓ રાજીનામા બાદ આ મુખ્યમંત્રી અને રાજ્યપાલને મળે તે પ્રકારની પણ વાત જે છે તે સામે આવી રહી છે. અને આ તમામ મંત્રીઓ જે છે તે મુખ્યમંત્રીને રાજીનામું આપે તે પ્રકારની પણ એક શક્યતા જે છે તે સેવામાં આવી છે. આ તમામ પ્રકારના સમીકરણો જે છે હાલ તો જોવા મળી રહ્યા છે. પરંતુ આવતીકાલે જે ગુજરાતના મુખ્યમંત્રી મંડળનું વિસ્તરણ થવાનું છે, ભૂપેન્દ્ર પટેલ જે છે તે મુંબઈ ખાતે એક કાર્યક્રમમાં હતા અને તે કાર્યક્રમમાંથી તેઓ પરત આવી ચૂક્યા છે અને ત્યારબાદ હવે આ બેઠક જે છે તે શરૂ થવાની છે. ત્યારે અત્યારે હાલ કહી શકાય કે ખૂબ જ ચહેલ પહેલ જે પ્રકારની રાજભવન ખાતે જ્યાં મુખ્યમંત્રી નિવાસસ્થાન જે છે ત્યાં પણ જોવા મળી રહી છે. એક બાદ એક મંત્રીઓની ગાડી તમે જોઈ રહ્યા છો, કાફલા જોઈ રહ્યા છો, મોટા નેતાઓ જે છે તે પણ જોવા મળી રહ્યા છે. ત્યારે વાત એ છે કે અત્યારે હાલ ધારાસભ્યો જે છે 161 જેટલા ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે
તે તમામને ગાંધીનગર ખાતે હાજર રહેવા માટેનું પણ ફરમાન કરવામાં આવ્યું છે કે જેથી કરીને અને તમામને સૂચના પણ આપવામાં આવી છે કે ગાંધીનગર આગામી 2 દિવસ સુધી છોડવું નહીં તે પ્રકારની સૂચના આપવામાં આવી છે। ત્યારે આ તમામ ચહેલ પહેલ બાદ હવે મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક થશે। બેઠક બાદ કયા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવે છે તેને લઈને પણ એક અસમંજસતા સેવાઈ રહી છે, કારણ કે એક વાત એ પણ આવી રહી છે કે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ ગુજરાત આવી રહ્યા છે। આમ જોવા જઈએ તો રાજ્યસભાના સાંસદ ગુજરાતમાંથી તેઓ ચૂંટાયેલા છે અને તેઓ પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે। આવતીકાલે શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહે તેઓ પણ નવું લિસ્ટ લઈને આવે અને તેમનાથી જે મંત્રીઓ મંડળમાં જેમના સમાવેશ કરવાના છે તેમના નામો જે છે તે લઈને આવે તે પ્રકારની પણ વાત જે છે તે સામે આવી છે। તમામ બાબતો જે છે તે જોવા મળી રહી છે। ત્યારબાદ એક બાદ એક અગાઉ પણ આ પ્રકારનું મંત્રીમંડળનું વિસ્તરણ થયું હતું, જ્યારે ભૂપેન્દ્ર પટેલની સરકાર જે નવી બની હતી, વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું હતું, ભૂપેન્દ્ર પટેલની નવી સરકારની રચના થઈ હતી ને ત્યારે તમામ લોકો જે મંત્રીમંડળમાં જે અપેક્ષિત લોકો હતા તેમને સ્થાન આપવામાં આવ્યું હતું, તેમને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી અને તમામ ધારાસભ્યો જે છે તે ટેલિફોન પાસે બેઠા હતા। આ પ્રકારની સિચ્યુએશન જોવા મળી હતી। આ જ પ્રકારની સિચ્યુએશન ફરી એકવાર હવે મંત્રીમંડળનું વિસ્તરણ આવતીકાલે થઈ રહ્યું છે તેને લઈને પણ જોવા મળી રહી છે। ત્યારે કયા ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવે છે, જે પ્રકારથી બપોરે 3 વાગ્યા સુધીના મોટા અપડેટ જે પ્રકારથી સામે આવી રહ્યા છે અને મંત્રીમંડળ વિસ્તરણ અંગે હાલ ચર્ચાઓની સાથે સાથે ગાંધીનગરના મોટા 5 એ સ્થળો કે જ્યાં અત્યારે સૌથી વધુ ચહલપહલ જોવા મળી રહી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ મુંબઈથી ગાંધીનગર પરત ફરી ચૂક્યા છે અને સાથે જ મહત્વપૂર્ણ આ બેઠક બાદ નિર્ણય લેવામાં આવશે કે કોને સ્થાન મળે છે। સંવાદદાતા ગૌતમ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। ગૌતમ, અત્યારે ગાંધીનગરમાં જે પ્રકારથી ચહલપહલ છે, 5 સ્થળો પર સૌથી વધુ ચહલપહલ, કેવી હાલ જે ચર્ચાઓ થઈ રહી છે, શું આપ જોઈ રહ્યા છો, શું થઈ રહ્યું છે ગાંધીનગરમાં હાલ? જી બિલકુલ, ગાંધીનગરમાં ખૂબ જ મોટી ચહેલ પહેલ જે છે તે જોવા મળી રહી છે। ટૂંક સમયની અંદર મુખ્યમંત્રી જે છે તે પણ પહોંચી ચૂક્યા છે, સીએમ નિવાસસ્થાને તેઓ પહોંચી ચૂક્યા છે। આ સીએમ નિવાસસ્થાનના દ્રશ્યો તમને બતાવી રહ્યો છું કે જ્યાં એક બાદ એક મંત્રીઓ જે છે તે પણ પોતાના નિવાસસ્થાને જઈ રહ્યા છે। થોડી વારમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક થાય તે પ્રકારના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે અને તે પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। મહત્વનું એ છે કે આવતીકાલે શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે। એક તરફ મહાત્મા મંદિર ખાતે તેની તડામાર તૈયારીઓ જે છે તે ચાલી રહી છે।